નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રાના પ્રસંગે વડોદરા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા અલૌકિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। જ્યારે જગત નિયંતા પ્રભુ ભક્તો સમીપે આવે છે ત્યારે જીવનમાં એક અનેરી ઊર્જાનો સંચાર થાય છે। સતત 14 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે પત્રકાર મિત્રો દ્વારા શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ જોડાઈને રાષ્ટ્ર પરત્વેની ભાવનાને પરિપૂર્ણ કરવામાં બળ મળે એવા આશીષ મેળવ્યા હતા। સાંજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજી નગર યાત્રાએ નીકળશે ત્યારે આ અવસરને વધાવી લેવા માટેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રથયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તોને છાશ તેમજ પાણીનું વિતરણ કરવામાં આવશે। શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા ભગવાનની રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે। જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથજી જ્યારે નગર યાત્રા નીકળે છે, ભક્તોને સામેથી જ્યારે દર્શન આપવા નીકળે છે ત્યારે અનેરો માહોલ વડોદરામાં સર્જાય છે। તો અમે વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ભેગા થઈને આ નિમિત્તે અહીંયા આગળ સત્યનારાયણ દેવની કથા કરીએ છીએ। સાથે સાથે જે પ્રસાદી બધા મીડિયાના અમારા પરિવારજનો જે છે, મિત્ર વર્તુળો છે, એમના માટે પ્રસાદીનું આયોજન કરાય છે। તદુપરાંત જે રથયાત્રામાંથી જે લોકો આવતા હોય એમના માટે ખાસ છાસનું પણ વિતરણ થાય છે। એટલે આ અંદાજિત 14મું વર્ષ અમારું છે અને નિર્વિઘ્નપણે અમે આ પ્રકારની કામગીરી ચાલુ રાખીએ છીએ। એટલે જે રીતે આખા મીડિયાના લોકો જે બિઝી શેડ્યુલ હોવા છતાં પણ આ કથા અને આ પ્રસાદીના જે મહાપર્વ જે છે એની અંદર જોડાય છે અને જેનો સૌથી વધારે જે આ જગન્નાથજી જ્યારે નગર યાત્રા નીકળતા હોય ત્યારે લોકો આ રીતે અમારી સાથે પણ સ્વયંભૂ જોડાય છે। એટલે એનો અમને ખૂબ ગર્વ છે। જય જગન્નાથ। જેમ આપ જાણો છો કે જ્યારે જગતનો નાથ જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જ્યારે ભક્તોને દર્શન આપવા માટે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળે છે ત્યારે આનાથી કોઈ અલૌકિક અવસર કોઈ હોતો નથી। ત્યારે વડોદરા મીડિયા જે લોકતંત્રની ચોથી જાગીર છે અને સમગ્ર વર્ષ દરમિયાન જે સમાજ સેવામાં રત રહે છે, તો અમે પણ અષાઢી બીજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા તેમજ જ્યારે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે એમાં જોડાનાર સર્વે ભક્તોનું એક અનેરું સ્વાગત કરીએ છીએ। લગભગ 14 વર્ષથી અમે આ સતત કામ કરી રહ્યા છીએ। એ પાછળનો મુખ્ય ઉદ્દેશ પણ એ છે કે જ્યારે આ સત્કાર્યની અંદર જ્યારે મીડિયા સાથે જોડાય તો મીડિયા સમગ્ર વર્ષ દરમિયાન જે રીતે પોતાનું કાર્યનું નિર્વહન કરીને જે સમાજ સેવા કરે છે એ માટે અમને સતત પ્રભુ શક્તિ અને મનોબળ ટકાવી રાખે એવી આશા સાથે જ અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં પણ ભગવાન શ્રી જગન્નાથજીની મહેર સર્વે રાષ્ટ્રવાસીઓ ઉપર વરસતી રહે એવી શુભકામનાઓ છે।